ખેરાલુ શહેરમાં પ્રથમવાર જીવદયા પ્રેમી પરેશભાઈ દેસાઈ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। પરેશભાઈ દેસાઈએ પોતાના પુત્ર તનયભાઈ દેસાઈના લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનોને પક્ષીઓ માટેના ચબૂતરા ભેટ રૂપે આપીને જીવદયાનો સુંદર સંદેશ આપ્યો। આ અનોખી પહેલને શહેરમાં ખૂબ સરાહના મળી। આ પ્રસંગે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। સાથે જ મુકેશભાઈ દેસાઈ, ભીખાલાલ ચાચરિયા, દિનેશભાઈ ચૌધરી, હિરવાણી સરપંચ, મહેન્દ્રભાઈ મોતીભાઈ, જાગૃત પત્રકાર ફારૂક મેમણ, મનોજભાઈ બારોટ, મનોજ ઠાકોર તથા ભવનભાઈ પટેલ મેનેજર પણ ઉપસ્થિત રહ્યા હતા। પરેશભાઈ દેસાઈ અને તેમના પરિવારે તમામ મહેમાનોનું આત્મીય સ્વાગત કર્યું અને પક્ષીઓના સંરક્ષણ માટેના ચબૂતરા ભેટ આપી જીવદયાની ભાવનાને ઉજાગર કરી। ઉલ્લેખનીય છે કે જીવદયા પ્રેમી પરેશભાઈ દેસાઈના નિવાસસ્થાને દર મહિનાની 30 તારીખે રાજકોટના નાડીવેદ અર્જુનાનંદગીરી મહારાજ દ્વારા કેન્સરના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન તથા સારવાર કરવામાં આવે છે। ખેરાલુના મારુડા માતાજી મંદિર નજીક આવેલા તેમના નિવાસસ્થાને 2 દિવસ સુધી લગ્નના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।